જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું. ઘણા ટાઈમ પછી આજે બ્લોગ બનાવીએ છીએ. કઈ મેળ જ નથી આવતો બ્લોગ બનાવવાનો. કોમેડી વિડીયો છે એ અમે સ્ટાર્ટ રાખીએ છીએ. બાકી હમણાં જો ગામડે આવ્યા એટલે ગામડાનું બધું કામ કર્યું એ બધું એમાં રહ્યા હતા. પછી થોડાક દિવસ એમ બીમાર જેવા પડી ગયા હતા. તે એમાં કઈ અવાજ ઉયો ગયો ને એવું બધું થયું હતું, ધૂળ ઝાડા કર્યા એમાં. એમાં કઈ બોલાતું નતું. એમાં પાછા વિડીયો થોડાક ટાઈમ સ્ટોપ કરી દીધા હતા. પછી હમણાં પાછા સાળંગપુર ને ગઢડા ત્યાં જઈને આવ્યા અમે લોકો. તો આજે તો જો મસ્ત મસ્ત રસોઈ રાતના આજે નિરાશ થઈ છે. કાલ પાણી આવ્યું એટલે બધું સાફ કરી નાખ્યું ને જો અત્યારે રાત થઈ ગઈ છે તો રાતના ભોજનમાં સરસ મજાની વાનગી બનાવી નાખી છે અમે તો. તો અત્યારે વાગ્યા છે 7 અને જો તમે મારી રસોઈ અત્યારે રેડી થઈ ગઈ છે. રસોઈમાં સરસ મજાની કઢી બનાવી છે આપણે. ગામડાની મસ્ત મસ્ત કઢી. પછી આ છે દૂધીનું શાક. અને અહીંયા એક મરચું નીમું હાટું શેકું છે. બે અડધું અડધું ખાઈ લેશો એવું લાગે તો. અને અહીંયા આપડી ખીચડી ચડી ગઈ છે. હવે સીટીમાંથી જ હવા નીકળી જાય પછી આપણે કુકર ખોલવાનું છે. ખીચડી, કઢી, શાક અને રોટલી ખાવાની બહુ ઈચ્છા નથી આજે એટલે અમે રોટલી તો કેન્સલ રાખી છે. તો તમને આવી રીતે દૂધીનું શાક, ખીચડી, કઢી એવી રીતે ભાવે છે બધું એની મને કોમેન્ટ કરજો ને સાથે મરચું હોય એટલે મજા આવી જાય. અને મસ્ત મસ્ત ઠંડી ઠંડી છાશ. ભેંસનું દૂધ હોય તો દૂધ. બેમાંથી એક વસ્તુ આપણે ખાઈ શકીએ અહીંયા. તો બહુ મજા આવે ખાવાની ને ઠંડી પણ એટલી મસ્ત મસ્ત અત્યારે છે. વાદળા 2 દિવસથી થઈ ગયા તા. તો વાદળા બધા હયટા છે ને આજે તો બહુ મસ્ત પવન ઉડ્યો છે. આજ તો ઠંડી એટલી છે. તો તમારે ત્યાં કેવી ઠંડી છે એની મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.